એક વીક સુધી તમારે આ બધું ફોલો કરવું જોઈએ। એક વીક તમે કરશો એટલે ઓટોમેટિકલી તમારી આખો એક એન્વાયરમેન્ટ બની જશે, તમારું સરાઉન્ડિંગ બની જશે કે તમારે કેટલું મેક્રો ખાવું છે, કેટલું કાર્બ્સ ખાવું છે, કેટલું ફેટ ખાવું છે। हेलो एवरीवन, वेलकम टू फिटनेस एंड मार्शल आर्ट्स विथ विस्पी खराडी। आज आपणे एक टॉपिक पर बात करिए, घणो इम्पोर्टન્ટ टॉपिक है, स्पेशली न्यूट्रिशन रिलेटेड, अने ए छे मैक्रोन्यूट्रियंट्स, जेने कहेवाय मैक्रोस। अने मैक्रोस में शुं आवे, शुं कन्सिडर करवू जोईए, केवी रीते मैक्रोस कैल्क्युलेट करवू जोईए, ए बधुं आपणे आजे डिस्कस करीशुं। फर्स्ट, न्यूट्रियंट्स ની આપણે જ્યારે બી વાત કરીએ તો ન્યુટ્રિયન્ટ્સ બે ભાગમાં ડિવાઇડેડ છે। એક છે મેક્રોન્યુટ્રિયન્ટ્સ અને બીજું છે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ। જેમ મેક્રો વર્ડ છે, મેક્રોનો મતલબ મોટું, લાર્જ। સો મેક્રોન્યુટ્રિયન્ટ્સ એટલે લાર્જ ક્વોન્ટિટીઝમાં જે ખાવી પડે આપણે, જે લાર્જ ક્વોન્ટિટીઝમાં આપણે એનર્જી આપી શકે એને મેક્રોન્યુટ્રિયન્ટ્સ કહેવાય। અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એટલે જે નાની નાની ક્વોન્ટિટીઝમાં આપણે ખાઈ શકીએ, એ વધારે ક્વોન્ટિટીમાં ખાવાની જરૂર પણ નથી ને ખાઈ પણ નહીં શકીએ। सो ए मैक्रोन्यूट्रिएंट्स बहुत सिंपल लैंग्वेज में तमने हूँ समझावવાની कोशिश કરી રહ્યો છું। व्हाट इज मैक्रोन्यूट्रिएंट? मैक्रो એટલે फर्स्ट मैं તમને જેમ કહ્યું, જે કેટેગરીઝ છે मैक्रोन्यूट्रिएंट्स ની, એ મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે એનર્જી કન્ઝમ્પશન માટે આપણે યુઝ કરીએ, એનર્જી લેવા માટે। ધેટ મીન્સ કે આપણે એનર્જીના જે સોર્સિસ છે એના ત્રણ સોર્સિસ છે। ફર્સ્ટ છે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ એન્ડ ફેટ્સ। આ ત્રણ સોર્સિસ છે મેક્રોન્યુટ્રિયન્ટ્સના, અને એના થ્રુ આપણે ઘણું બધું એનર્જીના સોર્સિસ આપણે મળે છે, અને ત્યાંથી જ આપણી કેલરી કાઉન્ટિંગ કહો કે એનર્જી સોર્સિસ, આપણે એનર્જી આપણે જે કન્ઝ્યુમ કરીએ છીએ ખર્ચ કરવા માટે, આપણી એનર્જી યુઝ કરવા માટે, એ પણ આપણે આ ત્રણ સોર્સિસમાંથી જ મળે છે। સો જે ત્રણ કમ્પોનન્ટ્સ છે મેક્રોન્યુટ્રિયન્ટ્સના, એના વિશે આપણે વાત કરશું। ફર્સ્ટ ઇઝ જે આપણે કહીએ સૌથી ઇમ્પોર્ટન્ટ કાર્બોહાઈડ્રેટ્સ। તો કાર્બોહાઈડ્રેટ્સ શું છે? કાર્બોહાઈડ્રેટ્સ એટલે એક એવું એક ફ્યુઅલ છે, એક એવું આપણા બોડીને એક એનર્જી સોર્સ છે જે ઇન્ટેન્સ એક્સરસાઇઝ માટે આપને મદદ કરશે। સેકન્ડ, એ તમારું જે સ્ટોર્ડ પ્રોટીન હોય, તમે જે પ્રોટીન ખાઓ છો, જો એડિક્વેટ ક્વોન્ટિટીમાં તમે કાર્બોહાઈડ્રેટ્સ ખાઓ તો પ્રોટીનને તમારું બોડી છેડશે નહીં, એ પ્રોટીનને બીજા કામ માટે યુઝ લઈ શકશે, અને કાર્બોહાઈડ્રેટ્સના એના બીજા જે ફાયદા છે એને યુઝમાં બોડી ઓટોમેટિકલી કન્ઝ્યુમ કરી લેશે। બીજું કે એક એવું એક ફ્યુઅલ છે અગેન જે નર્વસ સિસ્ટમ અને બ્રેઇન માટે કામ કરે છે, એ છે કાર્બોહાઈડ્રેટ્સ। યસ, સો આ મેઇન ત્રણ રોલ છે કાર્બોહાઈડ્રેટ્સના બોડીમાં। એના રિકમેન્ડેડ ડોઝિસ હોય છે, જે રિકમેન્ડેશન્સ જનરલી હોય છે કે સેડેન્ટરી ઇન્ડિવિજ્યુઅલ્સ હોય, જે બહુ એક્ટિવ નહીં હોય, ઘરમાં બેઠા જીવન જીવતા હોય, એ લોકો લગભગ 40 થી 50% એ લોકોના રોજનું ડેલી કેલરી ઇન્ટેક જે હોય છે, એ રોજની કેલરી ઇન્ટેક કાર્બોહાઈડ્રેટ્સથી એ લોકોએ પૂરી કરવી જોઈએ। જે પણ રેગ્યુલરલી એક્સરસાઇઝ કરે છે એ લોકોએ અરાઉન્ડ 60% જેટલી કેલરી ઇન્ટેક કાર્બોહાઈડ્રેટ્સમાંથી કરવી જોઈએ। અને જે પણ એથ્લીટ્સ છે કે ઇન્ટેન્સ એક્સરસાઇઝ કરે છે, એ લોકોએ લગભગ 70% કેલરી એ લોકોએ કાર્બોહાઈડ્રેટ્સમાંથી લેવી જોઈએ। એનો મતલબ એવો થયો કે અરાઉન્ડ 3.5 to 4.5 grams ઓફ કાર્બોહાઈડ્રેટ્સ પર પાઉન્ડ ઓફ બોડી વેટ આવે છે। એટલે મેક્સિમમ 4.5 ગ્રામ સુધી પર પાઉન્ડ ઓફ બોડી વેટ જે કાર્બોહાઈડ્રેટ આપણે યુઝ કરી શકીએ, જે ઇન્ટેન્સ એથ્લીટ્સ હોય એ લોકો આટલું કાર્બોહાઈડ્રેટ્સ કન્ઝ્યુમ કરી શકે છે। અને જ્યારે મેં વાત કરી કે કેલરી કાઉન્ટિંગ, કે કેલરીના 40%, 50%, 60% યુઝ કરવું જોઈએ કાર્બોહાઈડ્રેટ, એનો મતલબ કે 1 ગ્રામ ઓફ કાર્બોહાઈડ્રેટ, 1 ગ્રામ ઓફ કાર્બોહાઈડ્રેટ ઇઝ ઇક્વલ ટુ 4 કેલરીઝ। સો કેલરી કાઉન્ટિંગ જ્યારે આપણે કરીએ તો કેલરીઝ આ ધ્યાનમાં રાખીને કરવી જોઈએ। હવે કાર્બોહાઈડ્રેટ્સના ફૂડ સોર્સિસ શું છે? ફૂડ સોર્સિસ છે ફર્સ્ટ ગ્રેન્સ। મોસ્ટલી હું એડવાઇસ કરીશ કે હોલ ગ્રેન્સ જ ખાવા જોઈએ, જેમાં એડેડ બેનિફિટ્સ છે। સેકન્ડ, ડેરી પ્રોડક્ટ્સ, એમાં બી લો ફેટ
અને નોન ફેટ એડવાઇઝેબલ છે. ફ્રૂટ્સમાં બી હું જ્યુસીસ કરતા ફ્રૂટ્સ ખાવા બેટર છે અને ઓલવેઝ ફ્રૂટ્સ પર ફોકસ કરજો, જ્યુસીસ પર નહીં. સો આ મેઇન ફૂડ સોર્સિસ હતા કાર્બોહાઈડ્રેટ્સના. હવે આપણે આવીએ સેકન્ડ કોમ્પોનન્ટ મેક્રોન્યુટ્રિયન્ટનું, જે છે પ્રોટીન. પ્રોટીનના રોલ શું છે બોડીમાં? સો ફર્સ્ટ ઇઝ જે આપણું ટિશ્યુ સ્ટ્રક્ચર છે, આપણા બોડીમાં જેટલા બધા ટિશ્યુઝ છે એનું સ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થાય છે પ્રોટીનના લીધે. એટલે આપણા નેલ્સ, આપણા બાલ, આપણી સ્કિન, બોન્સ, ટેન્ડન્સ, લિગામેન્ટ્સ, એ બધું જ પ્રોટીન ડેવલપ કરવામાં હેલ્પ કરે છે. સેકન્ડ, એ પ્લાઝમા મેમ્બ્રેન નો પાર્ટ છે પ્રોટીન, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થર્ડ, પ્રોટીનનું મેઇન કામ છે કે આપણે મેટાબોલિક સિસ્ટમને હેલ્પ કરે. જે બોડીમાં ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે, બીટ બ્લડ ફ્લો, બીટ વોટર, બીટ મેસેજ ટ્રાન્સપોર્ટેશન, એ બધાનું હેલ્પ બી પ્રોટીનના લીધે થાય છે. થર્ડ, હોર્મોન સિસ્ટમ્સ બી પ્રોટીનથી ઇન્વોલ્વ છે અને પ્રોટીનના લીધે જ એ કામ કરે છે. ફોર્થ, હું કહીશ કે એક એવા એન્ઝાઇમ્સ પ્રોટીનના લીધે બને છે જે મેટાબોલિક રેટ્સમાં હેલ્પ કરે છે આપણી, વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જે આપણે આગલા વિડીયોમાં ફેટ બર્નિંગની જે આપણે જ્યારે વાત કરી તેમાં આપણે ડિસ્કસ કર્યું વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ મેટાબોલિઝમ. ફિફ્થ, હું કહીશ કે એક પ્રોટીન એક એવું સ્ટ્રક્ચર છે જે તમારું એસિડ અને બેઝનું બેલેન્સ મેન્ટેન કરે, જેના લીધે આપણા બોડીનું જે અંદરનું એન્વાયરમેન્ટ છે ન્યુટ્રલ રહે છે, વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને એ જો તમે ઇમ્પ્રોપર થઈ જાય તો ઘણા બધા નુકસાન કરી શકે જ્યારે એસિડ અને બેઝનું બેલેન્સ ખોરવાઈ જાય. સો આ મેજર રોલ્સ હતા પ્રોટીનના. આના ડેલી ડોઝિસ પણ અલગ અલગ હોય છે. ફોર એક્ઝામ્પલ, સેડેન્ટરી ઇન્ડિવિજ્યુઅલ હોય કોઈ જે બહુ એક્ટિવ નહીં હોય, એ લગભગ એ લોકોએ લેવું છે 0.36 ગ્રામ્સ પર પાઉન્ડ ઓફ બોડી વેટ, 0.36 ગ્રામ્સ. એવી રીતે કોઈ કોમ્પિટિટિવ એથ્લીટ હશે તો એથ્લીટ સે 0.60 to 0.82 ગ્રામ્સ ઓફ બોડી વેટ પર પાઉન્ડ ઓફ બોડી વેટ લઈ શકે છે. એવી રીતે કોઈ પ્રોફેશનલ બોડી બિલ્ડર હોય 91 ગ્રામ્સ ઓફ પર પાઉન્ડ ઓફ બોડી વેટ લઈ શકે છે. દેટ મીન્સ કે મેક્સિમમ 0.91 ગ્રામ્સ ઓફ પ્રોટીન પર પાઉન્ડ ઓફ બોડી વેટ કન્ઝ્યુમ થઈ શકે, એનાથી વધારે કન્ઝ્યુમ નહીં થઈ શકે. અને યસ, આ બધું જે કેલ્ક્યુલેશન્સ આવે છે કે રેકમેન્ડેડ ડોઝિસ હોય છે, પ્લીઝ ન્યુટ્રિશનિસ્ટને લીધે અથવા તમારા ડાયટિશિયનના હેલ્પથી જ તમે આ કેલ્ક્યુલેટ કરજો. જાતે એના પર કરવાની કોશિશ નહીં કરતા, કારણ કે એક્સેસિવ પ્રોટીન બી ડેમેજ કરી શકે છે, એક્સેસિવ કાર્બોહાઈડ્રેટ બી ડેમેજ કરશે જ તમને. એટલે તમારો ગોલ શું છે, તમારી લિવિંગ સ્ટાઇલ શું છે, તમારી એક્ટિવિટી રેટ શું છે, તમારી એજ શું છે, જેન્ડર શું છે, એ પ્રમાણે તમને કોઈ એક્સપર્ટ ગાઈડ કરશે ને એ પ્રમાણે તમારે કરવું જોઈએ આગળ. પ્રોટીનના ફૂડ સોર્સિસ, જેમ આપણે કહેવાય કે લેગ્યુમ્સ, જે બીન્સ આપણે બોલીએ. સેકન્ડ, સોય પ્રોડક્ટ્સ કે ટોફુ, લેન્ટિલ્સ, પીનટ્સ, નટ્સ, હોલ ગ્રેન્સ જેમ કે કિનોવા, ઓટ્સ, બ્રાઉન રાઈસ, ઘણા બધા સીડ્સ પ્રોટીનમાં રિચ હોય છે. મીટના ઓલ્ટરનેટિવ પ્રોડક્ટ્સથી પ્રોટીન ઘણું બધું મળી શકે છે. ઘણા વેજીટેબલ્સમાંથી પ્રોટીન સોર્સિસ અવેલેબલ છે. ઓફકોર્સ બધા વેજીટેબલ સોર્સિસમાંથી નથી મળતા, પણ ઘણા બધા પ્રોટીન સોર્સિસ મળી શકે છે વેગન સોર્સિસમાંથી. અને યસ, ઓફકોર્સ એનિમલ સોર્સિસ તો અવેલેબલ છે જ. એનિમલ સોર્સિસમાં તો પ્રોટીન ભરપૂર હોય છે. સો આ હતા સોર્સિસ. હવે આપણે હવે થર્ડ કોમ્પોનન્ટ મેક્રોન્યુટ્રિયન્ટ જે છે ફેટ. નાઉ ફેટનો રોલ શું છે? એક તો એનર્જી તમારી બચાવી રાખે. તમારા વાઇટલ ઓર્ગન્સ જે છે, જે બી મેજર ઓર્ગન્સ છે, એ બધા પ્રોટેક્ટેડ છે ફેટ્સના લીધે, ફેટ્સથી. અને એ તમારા ઓર્ગન્સને પ્રોટેક્શન ઘણું બધું આપે છે. સેકન્ડ, તમારા બોડીમાં ઇન્સ્યુલિનનું કામ કરે છે. જેમ કે ટેમ્પરેચર વધઘટ જે થાય છે એ મેઇન રેગ્યુલેટ કરે છે ફેટ્સ. ફોર્થ, તમારા જે વિટામિન્સ છે, જેટલા બી મિનરલ્સ કે વિટામિન્સ આપણે ખાઈએ છીએ, એનું જે ટ્રાન્સપોર્ટેશન થાય છે એક જગાથી બીજી જગા પર મોકલવાનું, એ ફેટ્સ કરે છે. આ હતા મેઇન રોલ્સ. હવે આપણે આવીએ રેકમેન્ડેડ ડોઝિસ ઓફ ફેટ્સ. સો ફેટ્સમાં હું કહીશ કે ઘણો મોટો રેશિયો હોય છે, બધા અલગ અલગ રીતે લેવાનું પસંદ કરે છે એના ગોલ્સ પ્રમાણે, પણ અરાઉન્ડ 20 to 35% નો રેશિયો હોઈ શકે તમારે ડેઇલી કેલરી ઇન્ટેક ફેટ્સથી. એટલે એ પ્રમાણે તમારે કેલ્ક્યુલેશનમાં લેવું જોઈએ. હા, પણ એમાં બી ઇમ્પોર્ટન્ટ છે કે તમે કેવી ફેટ્સ, એમાં દેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફેટ્સ. આપણે હવે પછીના એપિસોડ્સમાં અલગ અલગ
જે મેક્રો કોમ્પોનન્ટ છે એના પર ડિસ્કસ કરીશું. તેમાં હું વાત કરીશ કે સેચ્યુરેટેડ ફેટ્સ, ટ્રાન્સ ફેટ્સ, અનસેચ્યુરેટેડ ફેટ્સ શું છે, અને એમાંથી એ જ કહેવા માંગુ છું કે સેચ્યુરેટેડ ફેટ્સ જે હોય છે એ થોડું અરાઉન્ડ 10% જેટલું જ હોવું જોઈએ, એનાથી વધારે નહીં લેવું જોઈએ સેચ્યુરેટેડ ફેટ્સ. અને અગેન જે કેલરી કાઉન્ટિંગ આપણે કરીએ ફેટ્સની, તો 1 ગ્રામ ઓફ ફેટ ઇઝ ઇક્વલ ટુ 9 કેલરીઝ. એટલે આ તમારે ધ્યાન રાખવાનું. સેમ પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ, 1 ગ્રામ ઓફ પ્રોટીન ઓર 1 ગ્રામ ઓફ કાર્બોહાઈડ્રેટ ઇઝ 4 કેલરીઝ, તેમ 1 ગ્રામ ઓફ ફેટ ઇઝ 9 કેલરીઝ. એટલે તમારે આવી રીતે કેલ્ક્યુલેશન્સમાં લેવું જોઈએ જો તમે જાતે કરવાના હોવ તો. અને એક્સપર્ટ્સ જો તમારી ગાઈડન્સ માટે પાસે અવેલેબલ હોય તો પ્લીઝ એ લોકોની હેલ્પ લેજો. આપણે જે મેં વાત કરી કે કેલરી કાઉન્ટિંગ, કે ભાઈ 10% ઓફ કેલરી સેચ્યુરેટેડ ફેટ્સ હોવી જોઈએ, એનાથી વધારે નહીં હોવી જોઈએ, તો એનો મતલબ શું છે કે શું કેલરીઝ કામ નથી કરતી, કે આપણે ખાલી મેક્રોસ પર જ ફોકસ કરવું જોઈએ? તો એવું નથી. કેલરી કાઉન્ટિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું, તમારે જો મેઇન વેટ લોસ કે ફેટ લોસ કરવું હશે તો તમારે કેલરી ડેફિસિટ ડાયટ ડિઝાઇન કરાવવું પડશે. કેલરી ડેફિસિટ તમે કરશો તો જ તમને આઈડિયા આવશે કે તમારે કેટલું મેક્રોઝ એમાં ઇન્વોલ્વ કરવું જોઈએ, કેટલું પ્રોટીન એમાં હોવું જોઈએ, એમાંથી કેટલું કાર્બ તમારે લેસ કરવું જોઈએ, કેટલું ફેટ વધારવું જોઈએ. સો આ એક કેલરી કાઉન્ટિંગનું છે. ફોર એક્ઝામ્પલ સે કે કોઈની કેલરી રિક્વાયરમેન્ટ પર ડેની છે 2000ની કેલરી રિક્વાયરમેન્ટનો ગોલ છે એનો. એમાંથી જેમ મેં કહ્યું કે 1 ગ્રામ ઓફ પ્રોટીન ઇઝ 4 કેલરીઝ. સો માનો કે 125 ગ્રામ પ્રોટીન ખાધું, દેટ મીન્સ કે 500 કેલરી આખા દિવસમાં એને પ્રોટીનમાંથી લીધી છે. દેટ મીન્સ કે બીજા 1500 એને ડિવાઈડ કરવા પડશે કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટ્સમાં, અને આ ડિસાઇડ કરશે કે એનો ગોલ ની તરફ એ જઈ રહ્યા છે કે નથી જઈ રહ્યા. સો ધીસ ઇઝ એન એક્ઝામ્પલ કે આ કેવી રીતે થવું જોઈએ. પણ યસ, મેઇન પર્પઝ હું તમને કહું કે જ્યારે આપણે કેલરી અને મેક્રોઝની વાત કરીએ, મેઇન અટેન્શન આપણું શું હોવું જોઈએ, કે મેઇન અટેન્શન કેલરી કાઉન્ટિંગ છે, પણ મેઇન અટેન્શન હોવું જોઈએ કે આપણે જે ફૂડ સોર્સિસ ખાઈએ છીએ અલગ અલગ, એ સોર્સિસ કેવા છે, એ સોર્સિસ કેટલા ઇમ્પોર્ટન્ટ છે ને એ આપણા ગોલથી મેચ થાય છે કે નહીં. સેકન્ડ, બીજો બેનિફિટ એનો એ કહું કે જ્યારે તમે મેક્રોઝ કેલ્ક્યુલેશન પર તમે જાઓ, જ્યારે તમે હાઈ પ્રોટીન ઇન્ટેક તમે લો અને કાર્બોહાઈડ્રેટ્સ તમારા કન્ઝ્યુમ ઓછા કરો, તો તમારા બોડીમાં ઘણું બધું સંતુલિત કરી નાખે છે. લેવલ્સ તમારો સેટાઇટી બી તમને બહુ સારી આપે છે, કે જેમ જે આપણે ઘડી ઘડી જે મંચિંગ કરીએ છીએ, કંઈ પણ ખાધા જમ્યા પછી મીલ્સ પછી પણ મંચિંગ કરે, એ નહીં થાય જો તમારો હાઈ પ્રોટીન ઇન્ટેક હશે તો. એટલે મેક્રો કેલ્ક્યુલેશનનો આ એક મેઇન ફાયદો છે જે તમારા ડાયટિશિયન અથવા ન્યુટ્રિશનિસ્ટ તમને હેલ્પ કરશે એ સેટ કરવા માટે. હા, ઓફકોર્સ આ બધું કેલરી કાઉન્ટિંગ કે મેક્રો કેલ્ક્યુલેશન્સ તમને હમણાં લાગતું હશે કે બહુ ડિફિકલ્ટ લાગે છે. આ જરૂરી છે. કદાચ તમે 1 વીક સુધી તમે જો પ્રેક્ટિસ કરો તો તમને આઈડિયા આવી જશે આખો કે કેવી રીતે બેસે છે તમારા કેલ્ક્યુલેશનમાં, અને તમારા ડેલી ફૂડ હેબિટ્સ કે ઇન્ડિયન કલ્ચર પ્રમાણે તમારું ખાવાનું કેવી રીતે બેસે છે. બીજું કે જ્યારે આપણે કેલરીની વાત કરીએ તો એક બહુ સિમ્પલ કહું કે એક કચોરી આપણે ખાઈએ તો એ બી 200 કેલરી જેટલી લગભગ આપે, અને 2 બનાનાસ ખાઈએ તો બી એ 200 કેલરી આપશે. તો એ આપણા પર છે કે આપણે ચૂઝ કરવું જોઈએ કે કઈ કેલરીઝ આપણે બોડીમાં નાખવી છે. સો દેટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પેરામીટર જે તમારે ધ્યાન રાખવું જોઈએ. સેકન્ડ, ઘણા જણ પૂછે છે કે એકાદ દિવસ કોઈ મને સારી આઈટમ ખાવી છે કે સારી ડિશ ખાવી છે. સો આમાં હું એમ જ કહીશ કે ધેર આર નો ચીટ મીલ્સ. ચીટ મીલ્સ જે વર્ડ યુઝ થાય છે, હા, તમે વન્સ એન અ વાઇલ તમે એકાદ કોઈ એવી કોઈ આઈટમ ખાઈ લો કે તમને બહુ ગમે છે અને એ તમારા રિઝલ્ટ પર અસર નહીં કરશે, પણ તમે જો રોજ ખાવાનું ચાલુ કરી નાખશો તો એ તમારા રિઝલ્ટ પર તમને કોઈ દિવસ બી આવવા નહીં દેશે. સો મારી એડવાઇસ માનો તો ધેર આર નો ચીટ મિલ્સ. હું એમ કહું કે ચીટ કોણને કરશો? ચીટ મિલનો વર્ડ છે કે ચીટ હું પોતાની જાતને આપણે ચીટ નહીં કરશું. સો એ પણ છે, પણ યસ, વન્સ ઇન અ વાઇલ આપણે બધા લાઈફસ્ટાઈલ સારી રીતે જીવવી છે, આપણે બધું જ એન્જોય બી કરવું છે. તો વન્સ ઇન અ વાઇલ યુ કેન એન્જોય ધોઝ ડેલિકેસીસ. સેકન્ડ, જે મેક્રો કાઉન્ટિંગના મેઇન બેનિફિટ છે,
મેક્રો કેલ્ક્યુલેશન. એક તો તમારી સ્ટબર્ન ફેટ લૂઝ કરવામાં હેલ્પ કરશે જ્યારે તમે મેક્રો કેલ્ક્યુલેશન પર તમે ડાયટ ફોલો કરશો. સેકન્ડ, તમારું લીન મસલ માસ મેન્ટેન કરવામાં હેલ્પ કરશે. થર્ડ, તમારું બોડી હંમેશા સેટિસ્ફાઈડ રહેશે. તમને ઘરી ભૂખ નહીં લાગશે, કંઈ ખાઈ લઉં એવું નહીં થશે. આ મેક્રો કેલ્ક્યુલેશનના મેઇન 3 બેનિફિટ્સ છે. હવે એ ડાઉનસાઇડની જે મેં વાત કરી, ડાઉનસાઇડમાં યસ, અને મેક્રો કેલ્ક્યુલેશન જ્યારે કરીએ તો ફ્લેક્સિબલ ડાયટિંગ કહેવાય છે. એટલે ઘણીવાર શું થાય કે આપણે માની લો કે તમારું 2000 કેલરીનું મેક્રો કેલ્ક્યુલેશન કર્યું, એમાં બની શકે કે તમે કોઈ લીફી વેજીટેબલ ખાધા જ નહીં. કેમ? કારણ કે લીફી વેજીટેબલની કેલરી કાઉન્ટિંગ થતી નથી. સો એ પ્રોબ્લેમ છે. સો મેક્રોની સિવાય પણ ઘણી બધી એવી ફૂડ આઇટમ્સ છે જે ઇન્કલ્કેટ કરવી જોઈએ ફૂડ હેબિટ્સમાં, ફૂડ ડાયટ્સમાં, અને એ ધ્યાન પર લઈને જ ન્યુટ્રિશનિસ્ટ અથવા ડાયટિશિયન તમને ઓલવેઝ ડાયટ્સ આપે છે. સો પ્લીઝ ફોલો ઇટ. કારણ કે ખાલી મેક્રોઝ કરશો તો નહીં ચાલશે. જેમ કે પાણી પીવું બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એવી રીતે જ ગ્રીન લીફી વેજીટેબલ્સ ખાવા બી એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ઘણા બધા ન્યુટ્રિયન્ટ્સ તમને ગ્રીન લીફી વેજીટેબલ્સમાંથી મળે જે કેલરી નથી આપતી, પણ બીજા એના જે ન્યુટ્રિયન્ટ્સ મળે છે એ બીજો મેક્રોઝ નથી આપી શકતા. તો આપણે ઓવરઓલ 100% મીલ પ્લાનમાં આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે આગળ હું જેમ વાત કરું, ઘણા બધા રિસર્ચિસ મેક્રોન્યુટ્રિયન્ટ્સ પર કે કેલરી કાઉન્ટિંગ પર બધું થયું છે. ઓવરઓલ તમને હું કહું કે પ્રોટીનનો શું, મેં એક અંદાજો તમને આપ્યો કે ભાઈ 10 to 35% પ્રોટીન હોવું જોઈએ, કાર્બોહાઈડ્રેટ્સ સે 45 to 65% હોવું જોઈએ, અને ફેટ્સ અરાઉન્ડ 20 થી 35% જેટલું ફેટ્સ હોવું જોઈએ. આ બધા રિસર્ચર્સે ઘણું બધું બ્રેઇનસ્ટોર્મિંગ કરીને આ એક ડેવલપમેન્ટ કર્યું છે. પણ ફોર એક્ઝામ્પલ આપણે ઘણીવાર જોઈએ કે ઘણા બધા કેટોજેનિક ડાયટ પર જાય છે, તારે હાઈ પ્રોટીન હાઈ ફેટ હોય ને કાર્બોહાઈડ્રેટ એકદમ મિનિમલ થઈ જાય છે. સો એ લોકો આમાં વેરી કરી શકે છે, ડાયટ્સમાં એ લોકો ફેરફાર કરી શકે છે તમારા ગોલના હિસાબે. પણ કંઈ પણ તમે ડાયટ ફોલો કરો તો પહેલા ધ્યાનમાં રાખજો કે તમે એ પર્ટિક્યુલર ડાયટ લોંગ ટાઈમ સુધી ફોલો કરી શકવાના છો. શું તમે કેટોજેનિક ડાયટ કે કોઈ પણ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ તમે તમારા ગોલ તરફ તો લઈ જશે, પણ તમે શું એ ગોલ સાથે તમે લોંગ ટર્મ સુધી કરી શકશો? જો કરી શકવાના હો તો જ તમારે એ ફોલો કરવું જોઈએ. આઉટ એન્ડ આઉટ આ ટ્રેકિંગ સિસ્ટમને મેં વાત કરી મેક્રોઝની કે કેલરીની, આ થોડું કમ્બરસમ લાગે, પણ યસ મેં પહેલા બી કહ્યું કે 1 વીક સુધી તમારે આ બધું ફોલો કરવું જોઈએ. 1 વીક તમે કરશો એટલે ઓટોમેટિકલી તમારી આખો તમારું એક એન્વાયરમેન્ટ બની જશે, તમારું સરાઉન્ડિંગ બની જશે કે તમારે કેટલું મેક્રો ખાવું છે, કેટલું કાર્બ્સ ખાવું છે, કેટલું ફેટ ખાવું છે. માઇક્રોન્યુટ્રિયન્ટ્સનો બી એ પોર્શન આપણે નેક્સ્ટ એપિસોડમાં કવર કરશું, એટલે એમાં આપણે બધું ટોટલ આઈડિયા આવી જશે. લેટ મી નો તમને આગળ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ કે મેક્રોઝ વિશે આગળ ઓર ડિટેલમાં જાણવું હશે. આપણે આગલા એપિસોડમાં, આના પછીના એપિસોડમાં પ્રોટીન વિશે થોડી જાણકારી એડિશનલ લઈશું, કારણ કે પ્રોટીન એક બહુ ઇમ્પોર્ટન્ટ મેક્રો છે અને એના પર ડિટેલમાં વાત કરવી જરૂરી છે. સ્ટે ફિટ, સ્ટે હેલ્ધી.